દેવભૂમિ દ્વારકાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જામખંભાળિયા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। જામખંભાળિયા પંથકમાં વાતાવરણમાં આવ્યો પલટો, જ્યાં બપોરના સમયે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે શહેરના મુખ્ય માર્ગો પાણીથી તરબોળ થયા છે। જ્યાં શહેરના મુખ્ય માર્ગો નદીઓ વહેતી હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। દેવભૂમિ દ્વારકામાં વરસાદ ખાબકી રહ્યો છે। જામખંભાળિયા પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે, જ્યાં પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો અને વાતાવરણમાં પલટો આવતા વરસાદ થયો છે। ત્યારે બપોરના સમય બાદ મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ સાથે જ શહેરના મુખ્ય માર્ગો પાણીથી તરબોળ બની ગયા છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં રોડ રસ્તા ઉપર જે નદી હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। શહેરના મુખ્ય માર્ગો ઉપર નદી વહેતી થઈ છે તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે જે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક છે, આ સાથે જ રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા લોકોને પણ હાલાકી ભોગવવી પડે છે, કારણ કે રોડ રસ્તા ઉપર પાણી ભરાતા વાહનોને પણ અસર થતી હોય છે। ત્યારે દેવભૂમિ દ્વારકામાં જે વરસાદ ખાબક્યો છે, ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ પહેલા મુશળધાર વરસાદ ખાબક્યો હતો અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। ત્યારબાદ એક સપ્તાહમાં જે કહી શકાય કે વરસાદે વિરામ લીધો હતો, અને જ્યાં એક સપ્તાહ પૂરો થયા બાદ ફરીથી વરસાદ જોવા મળી રહ્યા છે। ફરીથી મેઘરાજા મહેરબાન બન્યા છે, ત્યારે ફરીથી રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયા પંથક છે, ત્યાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। આ સાથે જ શહેરના મુખ્ય માર્ગો તમે જોઈ રહ્યા છો, શહેરના મુખ્ય માર્ગો પાણીમાં તરબોળ બની ગયા છે। શહેરના મુખ્ય માર્ગો જાણે નદી હોય તેવી રીતના દ્રશ્યો સામે આવ્યા।